નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગુરુત્વાકર્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરેલી છે. આજે 14મા લેક્ચરની અંદર જેટલા સ્વાધ્યાયના દાખલા થાય એટલા આપણે કરવાના છીએ, બાકીના તમારે હોમવર્કની અંદર કરવાના છે. એટલે કે આજે આપણે ગુરુત્વાકર્ષણના છેલ્લા લેક્ચરમાં છીએ. લાસ્ટ લેક્ચરમાં થાય એટલા બધા દાખલા કરવાના છે, બાકીના બધા દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. જો ન આવડે તો મારો સંપર્ક કરી શકો છો. ચાલો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 16 દાખલા સુધી ચર્ચા કરી. આજે આપણે 17મા દાખલાની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયનો 17મો દાખલો. ચાલો, પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વીની સપાટી ઉપરથી, ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીની આ સપાટી ઉપરથી પ્રારંભિક વેગ કેટલો થયો તો જોવો જોઈએ. રોકેટનો પ્રારંભિક વેગ vi ઇઝ ઇક્વલ ટુ 5 કિલોમીટર પર સેકન્ડ, એટલે કે 5 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. કઈ તરફ? ઉપરની તરફ. તો પૃથ્વીની કેન્દ્રથી શરૂઆતમાં re જેટલી ત્રિજ્યા હોય એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલી દૂર સુધી ગઈ હશે? ઉદાહરણ તરીકે રોકેટ આ દિશામાં જાય છે અને મહત્તમ અહીંયા પહોંચે છે અને પછી પાછી આવે છે. અહીંયા પહોંચે છે અને પાછી આવે છે. ધારો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પહોંચે છે, તો કેન્દ્રથી કેટલું અંતર થાય? re + h. ખાસ જોજો, પૃથ્વીનું દળ me હોય. હાલો, પૃથ્વીની ત્રિજ્યા આપણે આપી દીધી છે, અહીંયા લખું છું. પૃથ્વીની ત્રિજ્યા re બરાબર 6.4 ગુણ્યા 10⁶ મીટર. જી ની વેલ્યુ આપણે આપી દીધી છે. રેડી? અને પૃથ્વીનું દળ આપ્યું છે. પૃથ્વીનું દળ માસ ઓફ E બરાબર જે આપ્યું છે એ જ લખવાનું છે, 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. તો પ્રશ્ન શું છે જોવો જોઈએ. તો આવતા રોકેટ કેટલે સુધી દૂર જશે, એટલે કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ, પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી એ જશે. તો જોવો જોઈએ, ધારો કે એ h ઊંચાઈએ જાય ત્યારે અંતિમ વેગ થોડી વાર માટે સ્થિર થઈ જાય. તો અહીંયા એ પણ લખી નાખીએ કે રોકેટ h ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તેનો અંતિમ વેગ vf ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે થોડી વાર માટે સ્થિર થઈ જાય. તો ચાલો, સપાટી ઉપર હોય ત્યારે અને h ઊંચાઈએ પહોંચે ત્યારે એની કુલ ઉર્જાનો સરવાળો અચળ જ રહે. તો અહીંયા એમ લખી શકાય કે આથી ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક ગતિ ઉર્જા ki વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા ki ui બરાબર અંતિમ ગતિ ઉર્જા kf વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા uf જેટલી થાય. ખાસ ધ્યાન આપજો. અહીંયા શું છે? ki + ui, પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા.
ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. હાલો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 m. ધારો કે રોકેટનું દળ બરાબર m જેટલું છે, તો આ બિંદુએ એની ગતિ ઉર્જા m vi², સ્થિતિ ઉર્જા ઋણ હોય તો -g me m અપોન આ અંતર કેટલું છે re જેટલું બરાબર. હાલો અંતિમ ગતિ ઉર્જા h ઊંચાઈએ અંતિમ ગતિ ઉર્જા એનો વેગ કેવો હોય? શૂન્ય હોય. તો ગતિ ઉર્જા શૂન્ય લખવાની જરૂર નથી. હવે સ્થિતિ ઉર્જાની વાત કરું તો આ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે -g me m અપોન અંતર કેટલું? re પ્લસ h. બધામાંથી m કોમન નીકળીને ઉડી જાય. શોધવાનું શું છે? h. પણ એના પહેલા હું આને ઓલી બાજુ જવા દઉં, પ્લસ થઈ જાય. તો જોવો જોઈએ. હવે પ્રક્રિયા ખાસ ધ્યાન આપજો. તો અહીંયા શું બધું? vi²/2 બરાબર આ ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, એટલે કે g me અપોન re માઇનસ g me અપોન re પ્લસ h. કોમન શું નીકળે? gme. હાલો આ એમ નમ છે vi²/2 એમ નમ. જો કંઈ નથી કર્યું, આને ઓલી બાજુ લઈ ગયા છીએ. હાલો આમાંથી gme કોમન નીકળે તો gme હાલો 1/re માઇનસ 1/re પ્લસ h ક્રોસ ગુણાકાર કરું તો આમ થાય. જુઓ re પ્લસ h આ આમ ગુણાય માઇનસ re છેદમાં re ગુણ્યા re પ્લસ h. સમજાણું? કંઈ જ નથી કર્યું. પેલા આને કોમન કાઢ લીધા, 1/re વધે માઇનસ 1/re પ્લસ h વધે, આમ ક્રોસ ગુણાકાર કર્યા. re પ્લસ re માઇનસ ઉડી ગયા. તો વધ્યું શું? vi²/2 બરાબર gme. re અહીંયા લઈ લો અને ઉપર નીચે re વડે ગુણું તો અહીંયા re નો સ્ક્વેર થઈ જાય. શું કામ? તો કે આટલાને g વડે દર્શાવી શકાય. ઇન્ટુ ઉપર h ઇન્ટુ re તો છે જ, કારણ કે re વડે ગુણ્યા છે. ખાસ જોજો, શું કરતો જાઉં છું પ્રક્રિયા મેથેમેટિકલ સ્ટેપમાં જ ધ્યાન આપવાનું છે. શું કામ re વડે ઉપર ગુણ્યા? આ re ને અહીંયા લઈ લીધા છે. તો નીચે શું વધે? re પ્લસ h તો છે જ. આની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g લખાય. શું લખાય? ગુરુત્વ પ્રવેગ g. માટે vi²/2 બરાબર g ઇન્ટુ h ઇન્ટુ re ના છેદમાં re પ્લસ h. આને સામે જવા દો અને આમ સામે જવા દો. શું થશે? અને આની હારે ગુણો તો vi² ઇન્ટુ re પ્લસ vi² ઇન્ટુ h. 2 સામે જાય તો 2gre ઇન્ટુ h. ખાસ જોજો શું કરું છું. આ પ્રક્રિયામાં કાંઈ નથી કર્યું. આને આમ સામે આને આમ જવા દીધો તો vi² બંનેને મળે. vi² બંનેને મળે. હવે આમાંથી h જોઈ છે ને આપણે આમાંથી શું જોઈએ છે? h. તો આને આમ સામે જવા દો તો શું થશે? vi² re બરાબર આ ઓલ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય તો 2gre h માઇનસ vi² ઇન્ટુ h. h કોમન નીકળી જાય, બાકીનું બધું નીચે જવા દો. તો h બરાબર vi² re. આમાંથી h કોમન નીકળે ને બાકી બધું નીચે જાય તો શું થાય? 2gre માઇનસ vi². ક્લિયર છે? હવે આમાં બધી કિંમતો મૂકવાની છે.
VI એટલે પ્રારંભિક વેગ 5 × 10⁻³ એનો વર્ગ. RE પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ છેદમાં 2 G એટલે 9.8 RE એટલે પાછું 6.4 × 10⁶ માઇનસ VI એટલે આટલું. VI એટલે એ લખવાનું છે. ક્લિયર છે? કિંમત મૂકશો એટલે એ જ ઊંચાઈ મળી જશે. પણ આપણા માટે ખાસ અગત્યની આ બધી પ્રોસેસ જ છે. કિંમત મૂકી અને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. ક્લિયર છે? આગળ તમારે આ બધાની કિંમત મૂકી અને જવાબ મેળવવાનો છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. એક વસ્તુને જો ન સમજાય તો પાછો વિડિયાને આમ આગળ લઈ અને હું શું કરું છું એ જોઈ લ્યો. પ્રોસેસ ખાસ ધ્યાનમાં લેજો. ક્લિયર છે? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ દાખલો. ચાલો સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 18મો દાખલો. શું કહે છે જો? પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ આપણને આપી છે. ચાલો પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપને હું ઇવોલ્યુશન વેલોસિટી V of E is equal to 11.2 km/s આપણને આપેલી છે. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે. આના કરતા 3 ગણી ઝડપ એટલે કે પદાર્થની પ્રારંભિક ઝડપ VI કેના કરતા 3 ગણી? પ્રક્ષિપ્ત પદાર્થ કરતા 3 ગણી. તો VI બરાબર 3VE થાય. 3 ગણી ઝડપે ફેંકવામાં આવે. પૃથ્વીની અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? એટલે કે અત્યંત દૂર તો કે અનંત અંતરે પદાર્થનો અંતિમ વેગ VF બરાબર કેટલો એ આપણે શોધવાનો છે. એકદમ સરળ છે, જોજો. ચાલો પ્રારંભિક અંતર એટલે આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર અને અનંત અંતરે કુલ ઉર્જાની વાત કરવી છે. તો ચાલો જોઈએ. હમણાં કર્યું એમ જ કે પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા બરાબર ખૂબ જ મોટા અંતરે એટલે કે અનંત અંતરે કુલ ઉર્જા, અનંત અંતરે કુલ ઉર્જા. હાલો પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા 1/2 mvi². પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જાની વાત કરું તો G(m)/RE. આટલી એની સ્થિતિ ઉર્જા સપાટી ઉપર હોય આપણને ખબર જ છે. હાલો બરાબર અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય એટલે માત્ર ને માત્ર કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા એક જ હોય એટલે કે 1/2 mvf². હવે હું શું કરું જોવો જોઈએ તો કે અહીંયા મારે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લઈ આવું છે. તો જોવો જોઈએ કે અહીં નિષ્ક્રમણ ઝડપ VE =
અંડરરૂટની અંદર 2GME upon RE થાય. તો ખાલી અહીંયા ઉપર નીચે તો VE નો સ્ક્વેર બરાબર શું થાય? VE નો સ્ક્વેર કરી નાખું તો અંડરરૂટ નીકળી જાય 2GME upon RE. તો અહીંયા મારે માત્ર ને માત્ર આ સમીકરણમાં શું કરવાનું થાય? એની કિંમત મૂકવાની થાય. તો અહીંયા કેટલા વડે ગુણું? તો કે 2 વડે ગુણું, 2 વડે ભાગું એટલે 1/2. તો આવું થશે. તો સમીકરણ 1 પરથી 1/2 mvi સ્ક્વેર માઇનસ 1/2 ઉપર શેના વડે ગુણું? 2 વડે. નીચે 2 વડે ભાગું તો 1/2 2GME upon RE ઇન્ટુ એમ તો છે જ ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf સ્ક્વેર. ખાસ જોજો. હાલો આટલાની જગ્યાએ શું લખાય? નિષ્ક્રમણ ઝડપ VE નો સ્ક્વેર માટે 1/2 mvi સ્ક્વેર માઇનસ 1/2 એમ તો છે જ ને એમ VE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf સ્ક્વેર. હાલો 1/2 એમ ઉડી જાય. વધ્યું શું? VI સ્ક્વેર. VI ની જગ્યાએ શું લખાય? 3 VE. તો 3 VE એટલે 9 VE નો સ્ક્વેર. ખાસ જોજો પ્રારંભિક વેગ કેટલો છે? નિષ્ક્રમણ કરતા 3 ગણો. તો 9 VE સ્ક્વેર માઇનસ VE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VF નો સ્ક્વેર. માટે VF નો સ્ક્વેર બરાબર 9 માંથી 1 જાય એટલે 8 VE સ્ક્વેર. માટે VF ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 8 ગુણ્યા VE. હાલો વર્ગમૂળની અંદર 8 ગુણ્યા VE. જોજો હો 8 નું વર્ગમૂળ એને ગુણ્યા VE કેટલો આપ્યો છે? 11.2. તો આથી અંતિમ વેગ VF બરાબર 31.67 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે એને નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપે જો ફેંકવામાં આવશે તો ખૂબ જ મોટા અંતરે એનો અંતિમ વેગ કેટલો હશે? 31.67 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. ખાસ આ પ્રોસેસને આ બધા જ જેટલા તબક્કાઓ આપણે લીધા છે એને ખાસ ધ્યાન આપવાના છે. ક્લિયર છે? ચાલો સ્વાધ્યાયનો 18મો દાખલો એકદમ સહેલો આવડી જાય એવો છે. જોઈ લ્યો. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો એના પછીનો એટલે કે 18મો પૂરો કર્યો. 19મો દાખલો. ચાલો સ્વાધ્યાયના 19મા દાખલાની અંદર હું માત્ર ને માત્ર સૂત્ર તમને તારવી દઈશ. તમારે કિંમત મૂકી અને જવાબ મેળવવાનો છે. હાલ પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. જોજો હો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ? તો પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ h બરાબર 400 કિલોમીટર. રેડી? એટલે કે 4 ગુણ્યા 10⁵ 3 ને 2 5 મીટર થાય. h બરાબર આટલું આપ્યું છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે?
એટલે કે ઉર્જાની વાત કરી છે. બીજું શું કીધું તો કે પૃથ્વી ઉપગ્રહનું દળ આપણને આપ્યું છે m બરાબર 200 kg. પૃથ્વીનું દળ આપણને આપ્યું છે me બરાબર 6 × 10⁻24 kg કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા આપણને આપી છે re બરાબર 6.4 × 10⁶ મીટર અને જી આપણને આપી દીધું છે. તો જો આપણે એવું કીધું કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ કોઈ એક ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો કોઈ એક ઉપગ્રહ આપ્યો છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી મુક્ત કરવા કેટલી ઉર્જાની જરૂર પડે તો કે એની ગતિ ઉર્જા જેટલી જરૂર પડશે. તો અહીંયા લખી શકાય કે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવા માટે જો મુક્ત થઈ જશે તો એની ગતિ ઉર્જા જેટલી જરૂર પડે કેટલી તો કે કારણ કે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય તો ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવા માટે કુલ ઉર્જા જરૂરી કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પરંતુ સ્થિતિ ઉર્જા અનંત અંતરે શૂન્ય હોય તો અહીંયા લખી શકીએ કે અહીં અનંત અંતરે એટલે કે મુક્ત થઈ જાય ત્યારે ગ્રહની અથવા તો ઉપગ્રહની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય માટે ગતિ ઉર્જા જેટલી કુલ ઉર્જા થાય તો કે E બરાબર ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા કરતાં અડધું હોય અને એના ધન મૂલ્ય જેટલું હોય કારણ કે 1/mv² વાળું સૂત્ર નહીં વાપરી શકીએ અહીંયા તો આપણે નિષ્ક્રમણ ઝડપ લખવી પડે એટલે કે અહીંયા આપણે સૂત્ર વાપરવું પડશે G(m)(2) re + h. યાદ આવે છે થિયરીની અંદર આ સૂત્ર આપણે તારવેલું છે જે ગતિ ઉર્જાનું સૂત્ર છે અને ગતિ ઉર્જા એ જ એની કુલ ઉર્જા અનંત અંતરે કિંમત મૂકવાની છે. તો જુઓ જોઈએ E બરાબર G 6.67 × 10⁻11 માસ ઓફ અર્થ 6 × 10⁻24 અને ઓલું 200 કિલોગ્રામ છેદમાં હાલો બધું મૂકી દીધું છેદમાં 2 કૌંસની અંદર re પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ પ્લસ ઊંચાઈ 4 × 10⁵. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો E બરાબર જોજો પેલા ઉપરની વાત કરું તો 6.67 × 6 અને × 200 અથવા 2 કરું કારણ કે ઘાતમાં કન્વર્ઝન કરી નાખશું ચાલો 2 એટલે આપણને મળે છે 80.04. આ 200 માંથી 2 લીધા છે એટલે 10⁻2 આને આપી દઉં 26 તો 26 - 11 એટલે કે 10⁻15 ઉપર મળે છે. હવે છેદની વાત કરવી છે તો જુઓ તો ખાસ ધ્યાન આપજો અહીંયા 6 છે અહીંયા 5 છે તો અહીંયા કાં તો 5 કરો કાં અહીંયા 6 કરો. ચાલો જો અહીંયા 6 કરું તો 0.4 થઈ જાય તો 6.4 + 0.4 × 2 એટલે કે
6.4 વત્તા 0.4 અને એને ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 13.6 અને ઓલું 0.4 કર્યું છે એટલે કે 10⁶ ઘાત. ખબર પડી શું કર્યું? ઘાતનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ, તો જ એ સરવાળો થઈ શકે. તો હવે આપણે શું કરીએ કે 80.04 એને ભાગ્યા 13.6 તો આપણને મળે છે ઉર્જા E બરાબર 5.88 ગુણ્યા 10⁹ ઘાત જૂલ. તો કેટલી ઉર્જાની જરૂર પડશે? તો પૃથ્વીની સપાટી પરથી જે એ જ ઊંચાઈએ ગ્રહ ભ્રમણ કરે છે એ ગ્રહને મુક્ત કરવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. ક્લિયર છે? ચાલો ખાસ જોઈ લેજો. સ્વાધ્યાયનો 20મો અને 21મો દાખલો. સ્વાધ્યાયનો 20મો અને 21મો દાખલો 17, 18 અને 19ના કોન્સેપ્ટ જેવો જ છે. એટલે 20 અને 21 બંને દાખલાઓ તમારે છે એ હોમવર્કની અંદર કરવાના છે. વ્યવસ્થિત બધા સ્ટેપ સમજી, રકમને સમજી, શું કહેવા માંગે છે, થિયરીનો ભરપૂર ઉપયોગ કરવો પડશે એની અંદર. રેડી? એટલે કે 19 પછી 20 અને 21માં દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. તો એ બંને દાખલા હોમવર્કમાં કરી લેવાના છે. આથી આજે આપણે ચેપ્ટર નંબર 8 ને પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે ભાગ 2ના ચેપ્ટરની શરૂઆત આપણે કરવાના છીએ. કયું ચેપ્ટર લેવું એ આપણે વિચારીને લેશું, કારણ કે 12મા ધોરણની અંદર કામ આવે એવા ચેપ્ટરની શરૂઆત પહેલાં કરશું. પછી 12th ચાલુ કરી દેવું હોય તો વાંધો આવે નહીં. ક્લિયર છે? ચાલો.